હેલો ગાઈસ, બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ। આજે છે આપણો વ્લોગ ડે 65। રાત્રે બધા મારા ફઈના છોકરાને બધા આવ્યા હતા, તો એમના માટે દાળ બાટી બનાવડાવી હતી આપણા દાદાના તઈ। તે બધાએ ખાધી, ખાઈને બધા દાળ બાટીનું વખાણ કરતા હતા। આપણે બી ખાધી દાળ બાટી। પછી સવારમાં 6 વાગતાના નાયા ધોયા વગરના પહોંચી ગયા અમે ગ્રાઉન્ડમાં। એટલે અમારે ટુર્નામેન્ટની મેચ છે, તો અમે પ્રેક્ટિસ કરવા માટે રોજ જઈએ છીએ। સવારની ઠંડીની માહોલમાં મસ્ત ક્રિકેટ રમવાની મજા આવી ગઈ આજે। અને મિત બે બહુ વાતો કરતા હતા, ખબર નહીં શું કરતા હતા। પછી યશ મામાના અર્પિતભાઈ ને બધા આવ્યા, સંકેતભાઈ ને બધા, તો એમને બી કાલે મેચ છે તો પ્રેક્ટિસ કરવા લાગ્યા બધા। પછી અમે આવ્યા બપોરે ખાવા માટે ઘરે આજે મારા ઘરે જમવાનું હતું, તો બધાએ સાથે બેહીને બધાએ જમણવાનો કાર્યક્રમ કર્યો। પછી આવી ગયા અમે બાજુમાં, અમારી હિરલ દીદીની છોકરી મસ્ત દેખાયા હતા, આ બધા એને રમાડતા હતા તો અમે જોઈ રહેલા। પછી આ કુંજભાઈ તો ગેમ રમતા હતા। પછી અમે આ ઉપર કામ ચાલતું હતું વાયરિંગનું। અમારા રાહુલભાઈ પાંડરવાડાથી આવ્યા તો સ્પેશિયલ વાયરિંગ કરવા માટે। આ આખા ઘરમાં વાયર કરી મૂક્યા છે એમને। પછી અમે ત્યાંથી નીકળીને આવ્યા દાદાના ઘરે, શિવ દાલ બાટી। આ છે આપણા દાદાની હોટલ, આ છે આપણા દાદાનું મંદિર। દાદા ઘર હાઈવેની સામે જ છે, તો અમે બેઠા મસ્ત હિંચકા પર। હાઈવે પર ખાસી બધી ગાડીઓ જતા હતા, જોઈ રહેલા। આજના મજા આટલું। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।